નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજીમાં મહાસુદ બીજના પવિત્ર દિવસે બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. દિવસભર મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાત્રે ભજન સંધ્યાનો પણ સમાવેશ થાય છે. આ શોભાયાત્રા અંબાજીના ભાટવાસ વિસ્તારમાં આવેલા બાબા રામદેવ પીરના મંદિરથી શરૂ થઈ હતી. ડીજે બેન્ડ અને બગી સાથે નીકળેલી આ યાત્રા અંબાજીના મુખ્ય બજારો સહિત વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. લગભગ 22 વર્ષ પહેલા અંબાજીના ભક્તો રાજસ્થાનના પ્રખ્યાત બાબા રામદેવ પીરના મંદિરથી જ્યોત લાવ્યા હતા. ત્યારબાદ તેમણે અંબાજીના ભાટવાસ વિસ્તારમાં બાબા રામદેવ પીરનું ભવ્ય મંદિર બનાવ્યું હતું. ત્યારથી દર વર્ષે મહાસુદ બીજના દિવસે અહીં ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. આ કાર્યક્રમોમાં ગુજરાત સહિત રાજસ્થાનમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબાના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા આવે છે. આજે સવારે વહેલી આરતીમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. દિવસ દરમિયાન ભોજન ભંડારાનું આયોજન કરાયું હતું અને રાત્રે રાજસ્થાની ગાયક કલાકાર દ્વારા ભજન સંધ્યા યોજાશે.